ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો સવારમાં આવી ગયા છે દુકાને. તો માલ પડ્યો છે ગોઠવવાનો. હજુ અડધું ગોઠવ્યું ઉપર, અડધું ગોઠવવાનું બાકી છે. એક તો હવે બ્લોગ ચાલુ કરી દો સવારમાં. મસ્ત ઉકાળો આવ્યો તો ઉકાળો પી લીધો, કારણ કે થોડું બીમારું એટલે ચા પીધી નહીં, ઉકાળો પીધો. ચા હવે આવશે બને. આ બધે તમે જે માલ જોઈ શકો છો એ બધું હવે આના નીચે મિલવાનો છે. મારો વિચાર આવો છે, કારણ કે નીચે આમ સાઈડો પડ્યો તો પગમાં આડે. અડધો પેલી સાઈડ મેળ દીધો ને અડધો આ સાઈડ મેળ દીધો, કારણ કે માલ વધારે સ્ટોક થઈ ગયો. આ ફેરે આ નીચે સાફ કરી લઉં પહેલાં. પહેલો ગાઈસ આજ તો કોઈ ગરાગી નથી આટલી બધી, પણ આ પડ્યું છે ને એમાં હમણાં ઉંદેડાની અવાજ આવતો હતો. હમણાં હું ગરાગને વસ્તુ આપ્યું ત્યારે, તો હવે અંદર જોવું પડશે મારે ગુંદર છે કે નથી. તો ગાઈસ હવે ચેક કરીએ આપણે ગુંદરમાં મેં કેટલું નુકસાન કર્યું. બને રહેજો વિડીયોમાં. આ જોજો. આ પહેલો એક ગાંઠિયા તળી નાખે પણ પતા નથી થોડો. પછી એક આ જોઈ શકે આ પણ સારું. આ એક બે એક આ ત્રણ. ચાર એ પણ મોટા મોટા પેકેટ બતાવ્યું. જેનાથી બગડ્યું નથી. આ રેડી છે. મતલબ ઓલરેડી 4 તોડે છે. 2 90 રૂપિયાના છે અને 2 55 110 ને 90 180 ને 110 290 રૂપિયાનું નુકસાન કર્યું છે ઉંદરવામાં. પાર્લરમાં ખાલી નફો નથી થતો, નુકસાન પણ થાય છે. તમે જુઓ, આ જુઓ, આ જુઓ, આ જુઓ, આ જુઓ, આ જુઓ. આ જોઈ શકો છો તમે. ફાઇનલી હવે આ બધા વેચશું ને તો પણ જેટલું નફો ભેગું થાય ને એટલું નુકસાન થઈ ગયું. આ બધા વેચશું જો નફો થાય ને તો યા 4 પેકેટનું પૂરું નહીં થાય, એટલું મને ખબર છે. કારણ કે એક પેકેટમાં 8 થી 10 રૂપિયા મળે છે અને આ 290 રૂપિયાનું પેકેટ ફાડી નાખે. આ ચોખ્ખું નુકસાન છે. આનું હવે કંઈ ના થાય, કેમ કે ઉંદરે કન્ટિન્યુ આ ખાવ તો પણ માણસ મરી જાય. આ થોડી ખવાય. આ હવે બહાર નાખીશું આપણે ચકલાને. ગાઈસ યુટ્યુબ પર મેં રિસર્ચ કરી, એના પછી મને ઉંદર માટે એક મસ્ત મળ્યું છે જુગાડ, જે હું જો ટાઈમ મળે તો હું કરીશ, તો તમને દેખાડીશ. કારણ કે હવે ગરાગીની ટાઈમથી છે, થોડું ઠંડક પડી એટલે હવે ગરાગની આવે જવર થશે, દૂધ ભરાવાની ગરાગી આવશે. એટલે જો ટાઈમ મળશે તો હું એ બનાવીશ, નકર પછી કાલે બનાવીશું આપણે. એ હાલ એમને એમ જ પડ્યું છે. તમે આ વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ ફાઇનલી હવે ગરાગી પટી ગઈ અને હવે ટાઈમ થઈ ગયો છે દુકાન બતાવવાનું. આ જો જે મસ્ત રીતે ગોઠવ્યું છે ને, આ ઉતાવળમાં ગરાગી હતી એટલે ફટાફટ મેળવી દીધું. નીચે પગમાં આવતું હતું, થોડું આટલે મેળ્યા અને 2-3 પેકેટ આ પડે જે તેઓ ઉપર શોકેસ માટે મેળવ્યું છે, જે લોકો દીખશે તેના માટે. અને બીજા અડધા મેળ્યા. ગાઈસ આ જોઈ શકો છો, થોડું બીમાર હતો એટલે ઉકાળો આવી ગયો છે. આ જો ખોસીને શરદી જેવું હોય
એના માટે હું ખડો પડીને આવી ગયો પી લે મસ્ત સૂઈ જવું. હવે મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. હવે હું ઘેર આવી ગયો ને આ પથ્થર ઉપર ગયો ને એડિટિંગ કરી દઉં હવે બ્લોગ. ને આ બ્લોગ તમને કેવું લાગ્યું તમે કમેન્ટમાં જરૂરથી કહેજો. મળીશું હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાય.